નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ફ્રેઝ શીખવાના છીએ જે છે નથિંગ ટુ ડુ વિથ ઇટ. આનો મતલબ થાય છે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી. ચાલો કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. મારો આ નિર્ણય સાથે કોઈ સંબંધ નથી. આઈ હેવ નથિંગ ટુ ડુ વિથ ધીસ ડિસિઝન. અને બીજી રીતે પણ કહી શકાશે ગુજરાતીમાં, મારો આ નિર્ણય સાથે કોઈ લેવા દેવા નથી, મારો આ નિર્ણય સાથે કોઈ મતલબ નથી. તો ત્રણ અલગ અલગ રીતે તમે બોલી શકો છો ગુજરાતીમાં, પણ અંગ્રેજી એક જ રીતે થશે, આઈ હેવ નથિંગ ટુ ડુ વિથ ધીસ ડિસિઝન. આ સમસ્યાનો તમારાથી કોઈ સંબંધ નથી. ધીસ પ્રોબ્લેમ હેઝ નથિંગ ટુ ડુ વિથ યુ. મારી સફળતાનો નસીબ સાથે કોઈ સંબંધ નથી. માય સક્સેસ હેઝ નથિંગ ટુ ડુ વિથ લક. તો આ રીતે નવા ફ્રેઝ શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.